તો ગાઈઝ આ છે રાકેશભાઈ પ્રજાપતિ અને બિઝનેસમેન છે. ઘણા બધા લોકો બિઝનેસ કરતા જ હોય છે. બહુ બધા લોકોનું નામ રાકેશભાઈ પણ હશે, પણ આમનામાં એક ખાસિયત છે જે મેં નોટ કરી. અહીંયા તમે જોઈ શકો છો, એક બાજુ લખ્યું છે એક બેજમાં વી લવ ટાટા ફેમિલી, અને બીજી બાજુ જે બેજ છે એમાં લખ્યું છે વડીલોના આશીર્વાદ. તો મને બહુ જ આમ ક્યુરિયોસિટી થઈ કે આવું રાકેશભાઈ તમે જ કહો કે તમે આ બેજ છે દરરોજ પહેરો છો? હા, જય હિન્દ, જય ટાટા. બેઝ પહેરવાનું કારણ વડીલો તો દરેકને ખ્યાલ છે કે આપણા વડીલોથી જ આપણું જીવન છે. સાથે ટાટા સાહેબની વાત કરું તો જ્યારે કોવિડ દરમિયાન હિન્દુસ્તાનમાં એક જ દિવસમાં ટાટા સાહેબે 1500 કરોડ ડોનેટ કર્યા, ત્યારે મને રિયલાઇઝ થયું કે હિન્દુસ્તાનમાં જરૂર પડી ત્યારે એવું સ્ટેટમેન્ટ હતું કે હિન્દુસ્તાન માટે હું મારું સર્વસ્વ આપી દઈશ. ત્યારે મેં રિયલાઇઝ થયું કે આપણે રિયલ હીરો તો હિન્દુસ્તાનમાં એક જ છે. તો મેં એમને ફોલો કર્યા અને બીજા જ દિવસે મેં મારી મર્સિડીઝ વેચી અને મેં ટાટા હેરિયર લીધી અને ત્યાંથી નક્કી કર્યું કે કોઈ બી વસ્તુ વાપરી તો હું ટાટાની જ વાપરીશ. અને અત્યાર સુધીમાં કદાચ 150થી વધારે લોકોને મેં ટાટાની ગાડી અપાઈ. હું બી કોઈ બી વસ્તુ વાપરું મારા ઘરમાં, મારા ફેમિલીમાં તો ટાટા જ વાપરું છું. કારણ કે એનો ઉદ્દેશ એ છે કે ટાટા ફેમિલીમાંથી તમે કોઈ બી વસ્તુ ખરીદો તો એનું કોઈ ઓનર નથી. એ જે બી ફંડ જાય છે એમાં 60થી 66% ટાટા કંપની ફંડ ટ્રસ્ટમાં નાખે છે, જેથી હિન્દુસ્તાનમાં જરૂર હોય તો હિન્દુસ્તાન, નહીં તો અલગ અલગ સંસ્થાઓને આપે છે. તો જેનાથી આપણે એક વસ્તુ ખરીદીશું તો સીધા એમને ડોનેશન થશે, તો આપણે ટાટાને કેમ ફોલો ના કરીએ. અને બીજી એક વાત કે જે વ્યક્તિ ટાટા સાહેબની વસ્તુ વાપરે છે એને એક સરસ સર્ટિફિકેટ હું આપું છું, સાથે એક આ ગિફ્ટ બનાવી છે એ ગિફ્ટ આપું છું કે રિયલમાં તમે તમારા માટે નહીં પણ ટાટા હિન્દુસ્તાન માટે વિચાર્યું છે. વી લવ ઇન્ડિયા, વી લવ ટાટા. અને સાથે જેમ આપણી ભગવદ્ ગીતા ધર્મની બુક છે, હું એમ કહું છું બિઝનેસ બુક માટે આ ટાટા સાહેબની બુક પણ હું આપું છું, જેનાથી કે લોકોને રિયલાઇઝ થાય કે બિઝનેસ કરવો તો એથિક્સથી અને દેશ માટે કરીએ. તો એવા ટાટા સાહેબને સમગ્ર પરિવારને જય હિન્દ. જય હિન્દ. અને રાકેશભાઈ, એ તો બહુ જ ઇન્સ્પિરેશનલ અને મોટિવેશનલ વસ્તુ છે કે એટલે તમે દરરોજ આ બેજીસ લગાવો છે? રેગ્યુલર એ લગાવ્યા વગર નીકળતો જ નથી. કારણ કે એનું કારણ છે કે લોકો પૂછે એટલે મને મજા આવે છે કે ભાઈ આ કેમ લગાવ્યું છે, તો હું તરત એને ટાટા વિશે સ્ટોરી કહું છું અને એને રિયલાઇઝ થાય કે ચલો આપણે આજથી એક ટાટાની વસ્તુ વાપરીએ. ક્યાં વાત. અને બીજું છે એ તમારા જે રૂટ્સ કહેવાય કે તમારા દાદી પરદાદી, એટલે એમને સાથે લઈને જ જાવ. કારણ કે એમના થકી જ હું દુનિયામાં આવ્યો, તો એ તો સાથે જોઈએ. ટાટા પણ છે અને ભગવાન તો આપણી સાથે છે જ. વાવ. અને એક બીજી વસ્તુ ગાઈઝ, તમને એક બીજી વસ્તુ બતાવું. રાકેશભાઈની રિંગ બહુ સ્પેશિયલ છે, થોડું ઝૂમ ઇન કરજો. એ જ કહેશે કે આ શું છે? આ અમે ભગવાને અમે કર્મે કુંભાર બનાવ્યા છીએ. તો આ માટલી છે અને માટલીની વીંટી દુનિયામાં બધા એવું કહે છે કે ભાઈ ગોલ્ડ મોંઘું, પ્લેટિનમ મોંઘું, પણ આપણને બધાને ખબર છે કે મોંઘામાં મોંઘી માટી છે. જીવનમાં મારું આ 3 મેસેજ છે. એક તો માટલી વડે હું એવું કહેવા માગું છું કે અમે કુંભાર છે તો મારું બ્રાન્ડિંગ થાય છે. બીજું આખી દુનિયામાં આપણે કહે છે કે માટી સાથે રમવું જોઈએ, માટીને રોજ અડવું જોઈએ, તો માટી મારા શરીરને અડે છે. અને ત્રીજું લોકો પૂછે છે કે તૂટી ના જાય, તો હું એમ કહું છું કે નાના રહીએ તો જીવનમાં ના તૂટાય, જ્યારે મોટા થયા ત્યારે તૂટાય. તો આ મેસેજ સાથે હું કહું છું. બહુ જ આનંદ થયો રાકેશભાઈ. આઈ વિશ કે મારા સુધી આ બધું જે પહોંચ્યું એવી જ રીતે ઘણા બધા લોકો સુધી પહોંચે ને એનાથી કોઈને ઇન્સ્પિરેશન મળે કે પોતાના રૂટ્સ સાથે જોડાયેલા રહો. કોઈ એથિક્સથી દેશ માટે નિસ્વાર્થપણે કંઈક કરતું હોય તો એવા વ્યક્તિને પોતાના આઈડલ બનાવો અને એવા બનવાનો પ્રયત્ન કરો. અને જે આપણે જ્યાંથી બિલોંગ કરીએ છીએ એનું હંમેશા આપણને પ્રાઉડ હોવું જોઈએ. તો એમણે કહ્યું કે નાના માણસ બનીને રહો, પણ એકચ્યુઅલી એ બહુ જ મોટા માણસ છે. એન્ડ વી વિશ કે આપણે બધા એમના જેવા થોડા પણ થઈ શકીએ. મારી વાતને એક સ્લોગનથી પૂરું કરીશ કે એક સરસ સ્લોગન છે, कभी तो कुल्हड़ में चाय पिया करो यारो, कभी तो कुल्हड़ में चाय पिया करो यारो, इसी बहाने देश की मिट्टी होठों पे लग जाएगी. जय हिंद, जय माटीदार. जय हिंद.